નમસ્કાર, હું છું પ્રદેશસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ સતલાસણા। આવો જોઈએ આજના સમાચાર। ખેરાલુ હાઈવે પર કારને બચાવવા જતા બસ ચાલકે ઓચિંતી બ્રેક મારતા બસમાં સવાર વૃદ્ધ સીટમાંથી ઉછળી રોડ પર પટકાતા મોત। મહેસાણા જિલ્લાના ખેરાલુ સતલાસણા હાઈવે પરથી સરકારી બસ પસાર થઈ રહી હતી। એ દરમિયાન કેસરપુરા પાટિયા નજીક બસ આગળ કાર આવી જતા બસ ચાલકે એકાએક બ્રેક મારી હતી, જેથી બસમાં સીટમાં બેસેલા વૃદ્ધ સીધા રોડ પર પટકાયા હતા, જેને પગલે વૃદ્ધને ગંભીર ઈજા થતા 108 મારફતે ખેરાલુ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર મામલે મૃતકના પત્નીને બસ ચાલક સામે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સુરતના 66 વર્ષીય દવે જયશ્રીબેનના પતિ મુકેશભાઈ સાથે સુરતથી ખાનગી ટ્રાવેલ્સમાં અંબાજી દર્શન કરવા આવ્યા હતા। દર્શન કર્યા બાદ તેઓને અમદાવાદ સંબંધીના ઘરે જવાનું હોવાથી અંબાજી વાઘોડિયા બસમાં બસ નંબર GJ 18Z8949 માં બેઠા હતા, જેમાં દંપતી કંડક્ટરની સીટ પાછળ બેઠેલા હતા। બસ અંબાજીથી રવાના થઈ હતી। આ દરમિયાન મુસાફરોને ચડવા ઉતરવા માટે આગળનો દરવાજો ચાલુ બસમાં ખુલ્લો હતો। આ દરમિયાન ખેરાલુ સતલાસણા હાઈવે પર કેશરપુરા પાટિયા પાસે બસની સામે ગાડી આવી જતા બસ ચાલકે એકાએક બ્રેક મારી હતી, જેથી સીટમાં બેસેલા મુકેશભાઈ ઉછળી બસના દરવાજે અથડાયા હતા। દરવાજો ખુલ્લો હોવાથી તેઓ ચાલુ બસે રોડ પર પટકાયા હતા। આ જોઈ બસ ચાલકે બસ સાઈડમાં કરી તપાસ કરતા તેઓને માથાના ભાગે અને પગે ગંભીર ઈજાઓ થઈ હતી। સમગ્ર મામલે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને સારવાર માટે ખેરાલુ સરકારી હોસ્પિટલમાં લાવવા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। સમગ્ર મામલે બસ ચાલકની બેદરકારીના કારણે આ ઘટના બનતા મૃતકના પત્નીએ બસ ચાલક સામે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તારણ ન્યૂઝ સતલાસણા।